દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ગાંધીનગર જિલ્લાના પોર વિસ્તારમાં એક પરપ્રાંતીય યુવક એક્ટિવા લઈને જઈ રહ્યો હતો ને તેણે આરોપીઓને માત્ર સરનામું પૂછ્યું ને આને લઈને આરોપીઓનો ઈગો હર્ટ થઈ ગયો। આ પરપ્રાંતીય યુવકને આરોપીઓ ગાળાગાળી કરે છે, બોલાચાલી કરે છે। ત્યારબાદ મામલો બીચકે છે ને આમાં 7 જેટલા આરોપીઓ આ પરપ્રાંતીય યુવકને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને ઢોર માર મારે છે। આ ઘટનાથી ગાંધીનગરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા ને આ માર મારવાના સંદર્ભમાં યુવકનું મૃત્યુ નિપજ્યું ને આના કારણે પોલીસ દોડતી થઈ હતી। સમગ્ર વિવાદની શરૂઆત છે તે માત્ર સરનામું પૂછવાને લઈને થઈ હતી। આ ઘટના બાદ હવે એ સ્થળના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે। જે દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેટલાક શખ્સો છે તે યુવકનો પીછો કરતા જોવા મળ્યા ને તેમનો ઈગો હર્ટ થઈ ગયો ને યુવકને સ્કૂલમાં લઈ જઈને ઢોરમાર માર્યો। ત્યારબાદ ત્યાંથી તેને બળિયાદેવ મંદિર પાસે લઈ જવામાં આવ્યો અને દોરડા વડે બાંધીને નગ્ન કરીને તેને સજા આપવામાં આવી। માત્ર આ યુવકનો વાંક એટલો રહ્યો કે તેણે આ આરોપીઓ આ લુખ્ખા તત્વોને ખાલી સરનામું પૂછી લીધું ને તેની કિંમત તેને મોતથી ચૂકવવી પડી। ત્યાર પછી માર માર્યા બાદ આરોપીઓ છે આ યુવકને પોર સરગાસણ જે રોડ છે ત્યાં ફેંકીને ભાગી જાય છે ને સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યા બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરતા યુવકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા અને ત્યાર પછી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો। ત્યાર પછી યુવકના પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપવામાં આવી। આ ઘટના બાદ મૃતક યુવક બિહારનો હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ આ મામલે 7 આરોપીઓને ઝડપી લેવા માટે સ્થાનિક પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ને આ યુવક મજૂરી અર્થે ગાંધીનગર આવ્યો હતો ને એક્ટિવા લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન તેની સાથે આખો બનાવ બન્યો, જે બાદ હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બીજી તરફ યુવકના મૃત્યુની જાણકારી મળતા તેના વતનમાં શોકની લાગણી જન્મી છે ને હવે આ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તેના આધારે પોલીસે વધુ તપાસ તેજ કરી છે। દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે માહિતગાર કરતા રહીશું। ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।